આ શોસેની મંદિર છે. મંદિરમાં તમે દર્શન કરવાનું તો 1.5 થી 2 કલાક થાય છે ઓછામાં ઓછા. એટલે આપણે બહારથી દર્શન કરવાનું છે. બારેજા ધામમાં લાખો માણસો આવે છે દર્શન કરવા. દર્શનની લાઈન જુઓ, પૂછપરછની લાઈન જુઓ, પાવન ગજની સજા. માતાજી આવશે, અહીંની બેઠક છે. 52 ગજની સજા લઈને આવ્યા સજામાં. પણ ગરદી જો કેટલી લાઈન છે. અહીંથી આમ કરીને ફેટ આમ ફરી કેટલું આગું જવાનું ત્યારે તમારે વારો આવે દર્શન કરવાનું. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જવાનું છે ખુખારવાળા મેરડીમાં દર્શન કરવા. બારેજા ધામ ભાવનગરથી આપણે અમદાવાદ જવું પડે. અમદાવાદથી આપણે બારેજાની બસ પકડવી પડે છે. એટલે આપણે તમે વિડીયોમાં બની લેજો. આપણે ખુખારવાળા મેરડીમાંના દર્શન કરવાના છે. અત્યારે આપણે ઊભા છીએ નારી ચોકડી. અહીંયા નારી ચોકડીથી આપણને અમદાવાદ જવાની બસ મળે એટલે આપણે અમદાવાદ જવા માટે નીકળવાનું છે. અહીંથી આપણે હવે આપણને અહીંયા અમદાવાદ ઉતારી દીધા છે. અમદાવાદથી આપણે બારેજા જવાની બસ પકડવાની છે. અહીંથી લેવાની છે બસ. કેટલા વાગ્યા મળે છે એમ કહે છે કે અડધી કલાકે બસ મળે છે ગીતા મંદિરથી બારેજા જવા માટેની. હવે આપણે ખુખાર મેરડીમાંના દર્શન કરવા જવાના છે. વિડીયોમાં બની રહેજો. હર હર મહાદેવ. અહીંયા ચોકડીએ ઉતારે ને એટલે સીધું આ બધું હોવાનું. અહીંથી 1 કિલોમીટર છે. આ બધું તમને વસ્તુ બધી મળી જાય. તમારે જે જોતું હોય રજા લેવી પણ નાની મોટી તો મળી છે. બારેજા ધામ છે. બે ચમચા આગળ આવો ને એટલે ચોકડી આવશે. આમ સીધો રસ્તો જાય અને આ રસ્તો જાય ને બોર્ડ માર્યું છે ખુખારવાળા મેરડીમાં જવા તરફ. ફૂલ, હાર, ચૂંદડી, શ્રીફળ બધું તમને અહીંયા મળશે. લાકડી પણ તમને અહીંયા જોવા મળશે. બારેજા ધામમાં લાખો માણસો આવે છે દર્શન કરવા. દર્શનની લાઈન જુઓ, પૂછપરછની લાઈન જુઓ, પાવન ગજની સજા. પાછળની મંદિર છે. મંદિરમાં તમે દર્શન કરવાનું તો 1.5 થી 2 કલાક થાય છે ઓછામાં ઓછા. એટલે આપણે બહારથી દર્શન કરવાનું છે. પબ્લિક તો જો કેવું છે. 52 ગજની સજા લઈને આવ્યા સજામાં. બધી અહીંની સૂચના છે, વાંચી લેજો. આની અંદર મંદિર છે પણ અંદર મોબાઈલ લઈ જવાની એન્ટ્રી નથી. પણ ગરદી જો કેટલી લાઈન છે. અહીંથી આમ કરીને ફેટ આમ ફરી કેટલું આગું જવાનું ત્યારે તમારે વારો આવે દર્શન કરવાનું. જ્યારે ઓલા માતાજી આવશે અહીંની બેઠક છે.
શ્રી વહાણવટી શિકોતર માતનો. આવા તમારા જેવા જવાના દીકરાઓ જવાનીની ઉંમરમાં કદાચ મહોત્સવ કરવાના દિવસોમાં તે આજે ચાલનો કરીને રવિવાર આવો છો તો શું કહું, મને ખૂબ ગમે છે, ખૂબ આનંદ થાય છે કે આવો કળિયુગના સમયગાળામાં ટેકનોલોજી દુનિયામાં મોબાઈલની દુનિયામાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મારી વાત તમારું સુધી પહોંચાડવા માટે છે કે મોબાઈલનો ઉપયોગ કરો. ટેકનોલોજી આપણે ખુખારવાળા મેરડીમાં દર્શન કર્યા. આપણે તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર કરજો. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય મા મેરડી.